ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ પ્રભાત બધાને. સો આજે હું વિકાસ સોની, પ્રતિક મામતોરા, જયદીપભાઈ, આજે અમે બધા જઈ રહ્યા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. બીકોઝ આજે સાળંગપુર દાદાનો જન્મોત્સવ છે, તમને બધાને ખ્યાલ જ હશે. A few moments later. તો અમે લોકો અમદાવાદથી નીકળીને અમારી મંજિલ તરફ ધીમે જાતા બાવળા પહોંચી ગયા. અમને ખ્યાલ જ નહીં આવ્યો, બટ બાવળા પહોંચીને અમારી જે હાલત થઈ છે જોઈ લો તમે જોઈ શકો. કમસે કમ અડધો પોણો કલાકનો ટ્રાફિક અમને નડી ગયો છે. સાળંગપુર દાદાને અમે લેટ પહોંચીશું, એમના બર્થડેમાં લેટ પહોંચીશું. અમને ખૂબ જ દુઃખ અનુભવાઈ રહ્યું છે. એના માટે પ્રતિકભાઈ જોવો અમારા શું કરી રહ્યા છે. પોરબંદરનો મસાલો. ગુજરાતી લોકો ને બે વસ્તુ તો ફિક્સ જ હોય, ગાંઠિયા ફાફડા જલેબી, ને સાથે ગાંઠિયા ફાફડા જલેબી ખાધા પછી અમારે ખાવાનો હોય માવ. ઓલું સોંગ તો તમે સાંભળ્યું જશે, માવા વિના મને ચેન મળે નહીં. અમારે પ્રતિકભાઈને બી માવા વિના ચેન ના મળે. બાકી ડ્રાઇવિંગ કરી જ ના શકે. પ્રતિકભાઈ જો માવો ન ખાય તો ડ્રાઇવિંગ ના કરી શકે. ને એક વખત માવો ખાધા પછી તમે એમનું ડ્રાઇવિંગ જોઈ શકો છો. સારા ટ્રકવાળાને બી એ પાછળ છોડી દો, જોઈ શકો. જોયું, ટ્રાફિક બી હળ થઈ ગયો માવા ખાધા પછી, ને અમારો રસ્તો બી ક્લિયર થઈ ગયો સાળંગપુર જવા માટે. તો આપણે મળીએ આગળ થોડી વાર પછી, જ્યાં અમે બ્રેક કરીશું, ચા પાણી નાસ્તો કરીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ. બોલો જયદીપભાઈ. જય માતાજી. મિત્રો, હવે અમારા અને સાળંગપુર દાદાના વચ્ચે ફક્ત 30 કિલોમીટરનું અંતર રહી ચૂક્યું છે. અમે હમણાં જ સાળંગપુર દાદાના ધામે પહોંચી જશું, દર્શન કરશું. તમને લોકોને પણ મિસ કરશું. તમે જો ત્યાં હશો તો આપણે જોડે દર્શન કરીશું. અમે રસ્તામાં ગેલોપ્સમાં વચ્ચે હોલ્ડ લીધો તો, બ્રેક લીધો તો, એમાં અમને થોડું લેટ થઈ ગયું. ને રસ્તામાં ટ્રાફિક ને ભાઈ આ ગરમી, ખતરનાક ગરમી છે ભાઈ. તમારા ગામમાં કેટલી છે? અમારે તો અહીંયા 41-42 ડિગ્રી પહોંચી ગઈ છે. ગરમીમાં હાલત સાવ ખરાબ થઈ ગઈ. એમાં પ્રતિકભાઈને તો ખતરનાક ગરમી લાગે છે ભાઈ. પ્રતિકભાઈ, હમણાં વિકાસભાઈને ચશ્મા વગર વાઇબ નહોતી આવતી. બોલો, વિકાસભાઈને ચશ્મા વગર વ્લોગ ઉતારવાની વાઇબ નહોતી આવતી, એટલા માટે ચશ્મા ઉતાર્યા મેં અને વિકાસભાઈને આપ્યા. અને જે તમે જોવો એટલે તડકો જે છે, ઓહો, જે આમ આંખે આમ જાણે અજવાળું થઈ ગયું ચશ્મા કાઢ્યા એટલે. પણ જોવો તો ટ્રીપમાં બહુ જ મજા આવી રહી છે. સોંગ વગાડતા ગુજરાતી સોંગ વગાડતા અમે જઈ રહ્યા છે. આમ બી અમે ડાયરાના શોખીન માણસો છે. તમે બી આઈ થિંક કે હું ગુજરાતીમાં બોલું છું એટલે તમે બી હસો જ. ગુજરાતીમાં બ્લોગની મજા જ અલગ છે. અત્યારે હું ડ્રાઇવિંગ ઉપર ધ્યાન આપું છું વધારે. તો આપણે પ્રતિકભાઈને ડિસ્ટર્બ નથી કરવા ભાઈ. ડ્રાઇવિંગમાં થોડુંક આમ તેમ થઈ જાય તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય, ને એ બહુ મોટી પ્રોબ્લેમ પછી કેટલી મોટી થઈ જાય તમને ખ્યાલ છે. આપણે જેડીભાઈને પૂછીએ. જેડીભાઈની પાસે કંઈ જ કામ નથી, નવરા બેટા ફોનમાં રીલ સ્ક્રોલ કર્યા કરે છે. શું કેવું છે જેડીભાઈ તમારું? સ્ક્રોલ કરો અને મોજ કરો. ભાઈ સ્ક્રોલ કરો અને મોજ કરો. જોયું તમે, સાંભળ્યું? તો હવે આપણે ડાયરેક્ટ સાળંગપુર પહોંચીને મળીશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય સાળંગપુર દાદા, જય માતાજી, મહાદેવ. તો જેવી રીતે તમે જોયું, અમે લોકો પહોંચી ચૂક્યા છે કષ્ટભંજન દેવ હનુમાન સાળંગપુર દાદા. તો એકવાર આપણે કષ્ટભંજન દેવ દાદાની જય બોલાવી દઈએ. તો બોલો કષ્ટભંજન દેવ કી જય. તો આપણે પહોંચી ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું કે ભાઈ પાર્કિંગની કેવી વ્યવસ્થા છે. હા, મેઇન ઉપાધિ એ જ છે. કા પ્રતિકભાઈ? હા યાર, પાર્કિંગની બહુ ઉપાધિ છે. અરે અમે એન્ટર થઈ તો ગયા છે, પણ હવે ખબર નથી કે પાર્કિંગ ક્યાં કરવું. ચાલુ પાર્કિંગ જ નહીં મળતું. અમે અડધો કલાકથી ચક્કર ફરી રહ્યા છીએ. હવે જોઈએ છે કે પાર્કિંગ મળે છે કે નહીં. વિકાસભાઈ, હજી અડધો કલાક નથી થયો આપણે પહોંચ્યા. તો કેટલો ટાઈમ થયો?
બસ 5 જ મિનિટ થઈ છે ભાઈ. મને તમારા લોકો સાથે વાતચીત કરતા કરતા ખબર જ ન પડી કેટલી વાર થઈ છે પહોંચી ગયા અમે. મિત્રો કેમ છો? મજામાં? અમે પહોંચી ગયા છે સાળંગપુર કષ્ટભંજન એક મિનિટ. દાદાના દર્શન કરવા. એક મિનિટ, થોડી વાર માટે મારું પદ પ્રતિકભાઈ સંભાળશે, તો એડજસ્ટ કરવા માટે તમને ઓલ ધ બેસ્ટ. વિડીયો કોનામાંથી અપલોડ થાય છે જોઈ લેજો મિત્રો, કારણ કે વ્લોગ બનાવવાની અમે શરૂઆત જ કરી છે હજી, અને હું આશા રાખું છું કે તમારી તરફથી અમને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળશે, પ્રતિભાવ મળશે. રિસ્પોન્સ એટલે અમને તો હું જાજો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલોય નથી, પણ અમુક શબ્દ મારા ઇંગ્લિશમાં જ આવે છે. અમે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે, મંદિર તરફ જઈ રહ્યા છીએ અમે. તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક અત્યારે તો નથી દેખાતી બહુ, પણ જોઈ શકીએ છીએ કે પબ્લિક હવે જઈ રહી છે દર્શન કરીને. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલી બધી ભીડ છે. જોઈ શકો છો આ મંદિરની લાઈન છે. આપણે હવે અમે મંદિરની લાઈન તરફ જઈ રહ્યા છે. દાદાના દર્શન કરવા માટે આવ્યા છે, તો દાદાના દર્શન કરીને જ જશું એવું અમે ઠાન લીધેલી છે. તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. તો બોલો સાળંગપુર દાદાની જય 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 શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય. મિત્રો અમે દર્શન કરીને આવી ગયા છે બહાર. ત્યાં અંદર તમને દર્શન કરાવવાનો મોકો ના મળ્યો, કારણ કે અંદર મોબાઈલની પાબંદી હતી. હવે અમે ધાર્મિક સ્ટોર તરફ જઈ રહ્યા છે, જે સામે તમને જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાની પ્રતિમા બનાવેલી છે, મુખ પ્રતિમા જેને કહી શકીએ આપણે. ઘણા માણસો બહાર તડકામાં બહુ સરસ રીતે સાળંગપુરની મજા માણી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયાથી હું તમને દર્શન કરાવી શકું છું. લાઈવ દર્શન ટીવી મૂકેલું છે અહીંયા. મિત્રો વી આર બેક. તમે જોઈ શકો છો અમે હનુમાનજીની સૌથી મોટી પ્રતિમાની એકદમ નજીક ઊભા છીએ. આ છે આપણા વિકાસભાઈ અને જેડીભાઈ. અમે થોડી ઘણી ખરીદી કરી છે, કપૂર લીધું છે, પ્લસ તમે જોઈ શકો છો મારા હાથમાં જે છે હનુમાનજીની મૂર્તિ છે. હું તમને ઘરે જઈને એક્ઝેક્ટલી બતાવીશ કે કેવી છે, તમને કેવી લાગે છે, એ એકવાર જરૂરથી કોમેન્ટમાં કરજો. ફાઇનલી અમારે દાદાના દર્શન થઈ ગયા છે. હવે અમે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ. બધાને દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. કેવી મજા આવી પ્રતિકભાઈ? બહુ જ મજા આવી. દાદાના સાનિધ્યમાં થોડી વાર બેસી, ભલે તડકો હતો પણ થોડી વાર બેસીને બહુ મજા આવી. હનુમાન ચાલીસાના પાઠ કર્યા, ત્યાં બહુ મજા આવી. તમે બી જો ગયા હોય તો દાદાના સાનિધ્યમાં થોડી વાર બેસજો, બહુ વધારે મજા આવશે તમને. તમારું મન હળવું થઈ જશે. જયદીપભાઈ તમને કેવી મજા આવી? જયદીપભાઈ એકચ્યુઅલીમાં બિઝી છે, બહુ બિઝી માણસ છે. આ તો અમારી સાથે આવ્યા, બહુ સારું કહેવાય. હું તમને કહું ને તો જયદીપભાઈ ક્યાંય નીકળતા જ નથી, એમની પાસે 1 મિનિટનો બી ટાઈમ ન હોય. તો અમારી સાથે આવ્યા, આ એરિયા જયદીપભાઈ આવી ગયા. ખૂબ જ મજા આવી. મસ્ત સુંદર એકદમ પ્લેસ છે. જયદીપભાઈ થેન્ક યુ અમારા બ્લોગ માટે તમે ટાઈમ કાઢ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને સોરી તમારો ફોન કટ કરાવ્યો, અમે કોલ કટ કરાવ્યો. ના ના કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં તમારો બ્લોગ, પછી બીજું બધું. મિત્ર પહેલાં.
બીજું બોલો, બીજું કંઈક બોલો. કેમ હરમાવ છો કેમ તમે? બસ શરમાતા નથી, આટલું ઘણું છે. તમને ટ્રેન કર્યા છે ઘણા બધા બ્લોગ માટે. એ તો કટ થઈ ગયા દીકરા મારા. ચાવી તમારા હાથમાં છે. તો હવે અમે અમદાવાદ જઈ રહ્યા છીએ. બીજી કોઈ પ્લેસ રસ્તામાં તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર જણાવશો. હા, મને ખબર છે. રસ્તામાં સાળંગપુરથી નીકળતા જ લગભગ 10 થી 12 કિલોમીટરના અંતરે સ્વામિનારાયણ મંદિર છે, કુંડળ ધામ. ત્યાં પણ અમે દર્શન કરવા જવાના છે. તો ત્યાંનો બી હું વ્લોગ હમણાં નાખું જ છું, અપલોડ કરીશ. ત્યાં બી તમે મારી સાથે દર્શન કરી શકશો. તો સ્ટે ટ્યુન દર્શન કરવા માટે. સો હાય ફ્રેન્ડ્સ, પાછા કુંડળ ધામથી અમે નીકળી રહ્યા છીએ. હવે વચમાં મેં કીધું હતું કે અમે કુંડળ ધામ રોકાશું. રોકાઈ ગયા, દર્શન કર્યા. હવે પાછા અમે નીકળી રહ્યા છે. તમે જોઈ શકો છો વિકાસભાઈ જામફળ ખાઈ રહ્યા છે. રસ્તામાંથી જામફળ અને ટેટી લીધા હતા, શક્કર ટેટી. બટ શક્કર ટેટીમાં તો મને જરાય મજા ના આવી. એકદમ મૂડ સ્પોઇલ કરી નાખ્યો, મૂડ ખરાબ કરી નાખ્યો. શક્કર વગરની ટેટી હતી. એનું નામ શું હતું? લીલી? હા, લીલી માધુરી દીક્ષિત એવું કંઈક નામ ભાઈએ અમને કીધું હતું, જે વેચતા હતા એમણે. તો હવે અમે અહીંથી રિટર્ન નીકળી રહ્યા છીએ પાછા અમદાવાદ તરફ. અમદાવાદમાં પાછા મળીએ. થેન્ક યુ. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ.